આપણે રાયડું નાખીએ કે સારા ભાવ નથી મળતા, મળે. જો ગુજરાતના અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અપક્ષમાં મતદાન કરો તો સરકાર ઘૂમરે સડે સડે ને સડે. આ વર્ષે સડી હતી ને, ટેકાના ભાવની જે મગફળી સડેલ માંડવી લીધી ને, એનું કારણ હતું આમ આદમી પાર્ટી, જે કડદાકાંડ થયો હતો. ગામ ને અંદર કઈ પ્લોટ નથી આપ્યા તો લોકો જાય તો ક્યાં જાય? હા, તમે અદાણી અંબાણીને 2 રૂપિયા ફૂટ જમીન આપી શકો તો જંત્રી ભરન આ લોકોને પણ આપો. હા, સરકારને જરૂર પડે અને સરકારે ઓલામાં બાધા આવતી ન્યા પાડી નાખો. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી મારા ભાઈઓ આવી ગઈ છે. હવે નીકળી પડ્યા છે. પછી 5 વર્ષ સુધી નીકળવાનું તો નથી, તો પાછા છેતરવા તમને આવી ગયા છે. મિત્રો, આ વખતે મંથન કરવાનું છે. હું એક નમ્ર અપીલ કરું, વિપક્ષમાં મત દ્યો. આજે ખેડૂતો માટે ડબલ આવકની વાત કરી હતી, ખેડૂતોને અડધી આવક થઈ. ખેડૂતોને પાકના ભાવ 15 વર્ષ પહેલા નહોતા, એ જ ભાવ છે. કે પોરબંદરમાં જિલ્લા પંચાયત ઓફિસે ખેતીવાડી ખાતું ક્યાં છે? અને આ ખેતીવાડી અધિકારી મેરા રજૂઆત કરવા જાવ તો હું રજૂઆત કરે? લખતા જ નથી આવડતું, બોલતા નથી આવડતું, તો આવા ઓડાવને તમે મત આપશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ચાળિયાની એન્ટ્રી થઈ છે. તમને થશે કે ચાળિયો એટલે કેમ? ખેતરમાં તમને યાદ હશે કે ખેડૂતો કોઈ જનાવર ના આવે, પંખી ના આવે, અથવા તો દૂરથી તમને આભાસ થાય કે ખેડૂત માલિક ખેતરમાં ઊભો છે, એના માટે ચાળીઓ બનાવે છે. એવી જ રીતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હિતેશ મોઢવાડિયા છે. તેઓ માને છે કે અત્યારના જે પણ પ્રતિનિધિઓ છે તે ચાળિયા જેવા છે. એટલે તમે એને મત આપો છો, જીતાડો છો, પણ જ્યારે તમારી મુસીબતમાં, એટલે સિરિયસલી જ્યારે જનાવર આવે અને પાકને નુકસાન કરે, એ ચાળિયો ઊભો તો હોય પણ એ કંઈ કરી ન શકે. હિતેશ મોઢવાડિયા પોતાની રીતે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે. તે આમ આદમી પાર્ટીના સમર્થક પણ માનવામાં આવે છે. સ્વાભાવિક છે કે આપ માટે તેઓ મત પણ માંગે પણ છે. પણ સવાલ એ છે કે આ મતદારો નક્કી કરવાનું છે કે તેમને કેવા પ્રકારની પોતાના પ્રતિનિધિઓ જોઈએ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા કેવા પ્રકારના ઉમેદવારોની મત આપવાની અપીલ કરી રહ્યા છે. ને ચાળિયા, ખેતરમાં ચાળિયો હોય એવો નહીં, પણ સિરિયસલી કોઈ માણસ હોય તમારી રખવાલી માટે, તમારી સુરક્ષા માટે, તમારી મુશ્કેલીમાં ઊભા રહેવા માટે, તેવા ઉમેદવારોની પસંદગી કરવાની તેઓ વાત કરે છે. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી મારા ભાઈઓ આવી ગઈ છે. હવે નીકળી પડ્યા છે. પછી 5 વર્ષ સુધી નીકળવાનું તો નથી, તો પાછા છેતરવા તમને આવી ગયા છે. મિત્રો, આ વખતે મંથન કરવાનું છે કે વધુ પડતા ભારતીય જનતા પક્ષે પોરબંદર વિસ્તારમાં ઓળા જ ઊભા કર્યા છે. 2-5 સક્ષમ છે એવું નથી, વધુ પડતા ઓળા ઊભા કર્યા. કારણ કે પછી મલાઈ તારવવાની છે અને આવા ઓળા હોય એને કંઈ ખબર પડવાની નથી, એટલે ખાસ કરીને ઓળા જ ઊભા કરવામાં આવ્યા. હું એમ જ કહું, આપણે ખેતરમાં ઓળા ન ઊભા કરીએ? ખરેખર હવે જાગું. આ આપણો પ્રશ્ન લઈને નહીં જાય. આ કોઈ ચૂંટણી નાની સૂની નથી. આ આપણા ખેડૂતોની ચૂંટણી છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત. હું એક નમ્ર અપીલ કરું, વિપક્ષમાં મત દ્યો. આજે ખેડૂતો માટે ડબલ આવકની વાત કરી હતી, ખેડૂતોને અડધી આવક થઈ. ખેડૂતોને પાકના ભાવ 15 વર્ષ પહેલા નહોતા, એ જ ભાવ છે. ચણા 10-15 વર્ષ થઈ ગયા, એક જ ભાવ છે. અત્યારે 1000 રૂપિયાના નીચે.
મારા ભાઈઓ વિચાર કરો શું આવે જો આ વખતે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ગમે એ વિપક્ષ હોય એને મતદાન કરશો ને તો સરકાર જાગતી થશે કે ખરેખર હવે કંઈક કરીએ અને ભાવ વગરનો ખેડૂત કોઈ દિવસ આગળ નથી આવવાનો. 1000 વાતો કરીએ, અત્યારની ખેતી આપણે કરીએ છીએ મરે મરે આપણા શેડા પૂરા થાય, વધતું ને ક્યાં એંગલથી આપો છો યાર? આપણે 5-5 વર્ષ સુધી કોઈ દી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું સભ્ય પૂછવા પણ નથી આવ્યો. ઓડા ઊભા કરી દીધા, ધોળવવાના, ઓર્ડર ફાટે એમ. બીજું તો બિસાડાને બોલતા આવડે ને, માન સાયને આવડે. અમારે તો જિલ્લા પંચાયતના સભ્યને આગળ હું રાજકારણ છોડી દઉં કે દાખલા તરીકે કયો કે પોરબંદરમાં જિલ્લા પંચાયત ઓફિસે ખેતીવાડી ખાતું ક્યાં છે અને આ ખેતીવાડી અધિકારી મેરા રજૂઆત કરવા જાવ તો હું રજૂઆત કરે? લખતા જ નથી આવડતું, બોલતા નથી આવડતું, તો આવા ઓડાવને તમે મત આપશો? વિચારવાનું છે. અમે લેવા ઉમેદવાર, સક્ષમ ઉમેદવાર લેવા. આપણો પ્રશ્ન હોય એ પ્રશ્ન જઈને ઉઠાવી શકે. અભણને દેવો કે બોલવા વાળા અને એજ્યુકેટને દેવો મત, આ આપણે વિચારવાનું છે. કારણ કે અટાણે રાફડા નીકળી પડીએ, ગામના 5 આગેવાનો આવકવાળા પણ નીકળી પડીએ. તમે હું આપણું ભવિષ્ય નક્કી કરશો? આપણે રાયડું નાખીએ કે સારા ભાવ નથી મળતા. મળે. જો ગુજરાતના અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અપક્ષમાં મતદાન કરો તો સરકાર ઘૂમરે, સડે. આ વર્ષે સડી હતી ને, ટેકાના ભાવની જે મગફળી સડેલ માંડવી લીધી ને, એનું કારણ હતું આમ આદમી પાર્ટી, જે કડદાકાંડ થયો હતો. કારણ કે ખેડૂત ત્યારે નારાજ હતા અને ત્યારે ચૂંટણી કરે તો આખું પરિણામ બીજું હતું. ભૂલવવા માટે થઈને અત્યારે આ પાછળ લઈને આવ્યા ચૂંટણી, પણ પાછા પણ ઓળા જ લઈને આવ્યા. એ શું તમારું ભલું કરશે? એ તમારા માટે શું બોલશે? એ તો આકા કીહે એટલું હાલીએ, મોટરસાયકલ કહે કે એટલામાં મારે વાટો, આટલાનો ફોન આવ્યો, એટલું થાય એનાથી. એક વાયદો કરીએ, 5 વર્ષમાં ક્યાંય પણ ખેડૂતોને જરૂર હોય ક્યાંય પણ ત્યાં અમે ઉભા છીએ. અને ગરીબ માણસો યાદ રાખજો, આ વખતે ભારતીય જનતા પક્ષને મત દીધો 90% ડેમોલેશન કરી નાખવાના છે. હું માનું ડિમોલેશન ક્યાં થવું જોઈએ કે જ્યાં સરકારને જરૂર પડે ત્યાં ડિમોલેશન થવું જોઈએ, જ્યાં જરૂર હોય ને. ગામ ને અંદર કઈ પ્લોટ નથી આપ્યા તો લોકો જાય તો ક્યાં જાય? હા, તમે અદાણી અંબાણીને 2 રૂપિયા ફૂટ જમીન આપી શકો તો જંત્રી ભરે આ લોકોને પણ આપો. હા, સરકારને જરૂર પડે અને સરકારે ઓલામાં બાધા આવતી ન્યા પાડી નાખો. આ કરવાના છે, કારણ કે પ્લોટ તો આપતા નથી. તાનાશાહી તરફ જઈ રહ્યા છે. અભિમાન આવશે, બહુ મોટા પ્રોબ્લેમ થાય. હવે આપણે જાગવાનું છે કે ઓડાવ ન દેવો કે બોલતા માણસોને દેવો મત. આપણે ખાસ કરીને હવે જાગૃત થવાની જરૂર છે. ઓડાવને મત દીધો તો તમારું આપણું ભવિષ્ય કઈ છે નહીં. એને મજા આવશે એ કરીએ અને આને જ્યારે હાજરી પુરાવવાની છે ત્યારે હાજરી પુરાવી અને ઘરે પાછા મોકલી દઈએ. ઘોડા ઉભા કર્યા એનો મતલબ એવો થાય કે તર તારવવાની છે, કઈ ખબર પડે નહીં એટલે હું બોલે. સારા ઉમેદવાર હતા જ ભારતીય જનતા પક્ષમાં નતા? ગામો ગામ હતા છોકરા, સારા છોકરાઓ, એજ્યુકેટ છોકરાઓને કેમ ટિકિટ ન આપી? આ મારો પ્રશ્ન છે. સમાજમાં બોલે શકે એવા છોકરા હતા પણ એને ટિકિટ કેમ ન આપી? આવા ઓડાવને કેમ આપી? એ મારો વિરોધ છે. નો આપે કારણ કે ભ્રષ્ટાચાર કરવો છે, કોઈ રોકવાવાળું ન હોવું જોઈએ. હોશિયારને જરીક બોલતો હોય તો ટાંગા ભરાવાના આંબા.
એટલે ઓળાવને આપી છે. મારા ભાઈઓ, જિલ્લા પંચાયતના જે ચૂંટણી લડે છે એ મારી ચેલેન્જ સાથે કહું છું કે એને એક ખેતીવાડીનો વિભાગના નથી ખબર. અને લાઈવ ડિબેટ કરવી હોય તો હું આવવા પણ તૈયાર છું. ઉમેદવારીને કરીએ કોમ્પિટિશન, હોય દમ તો આ ખુલ્લી ચેલેન્જ આપું છું હું. ડિબેટ કરીએ, કઈ ન બોલી શકે. હિતેશભાઈ ભલે આમ આદમી પાર્ટીના સમર્થક હોય, પણ જે રીતે તેમણે પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.